તો મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ બેની ધરપકડ કરાઈ છે। વખતપુર ગામના સરપંચ નિખિલ પટેલની ધરપકડ કરાઈ છે। પાણી સમિતિના ખાતામાંથી 4 લાખ રૂપિયા ઉપાડ્યાનો આરોપ છે। કોન્ટ્રાક્ટર બકુલચંદ્ર પટેલની ધરપકડ। કોન્ટ્રાક્ટર પાસેથી 50 લાખની રિકવરી બાકી છે। વધુ 2 આરોપીઓ ઝડપાતા કુલ આંક 52 પર પહોંચ્યો છે। વડોદરા સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધાવી હતી। તાત્કાલિક વાસ્મો યુનિટ મેનેજર સહિત ફરિયાદ નોંધાઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ચૂક્યા છે। ભદ્રપાલ, આ કૌભાંડમાં બેની ધરપકડ કરાઈ છે। નિખિલ પટેલની ધરપકડ કરી લેવાઈ। વધુ તપાસ કઈ રીતે હાથ ધરાઈ છે અને શું કઈ જાણકારી મળી છે? બિલકુલ મિત્તલ, ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં નલ સે જલનું જે કૌભાંડ છે તે હાલ એક બાદ એક આરોપીઓની છે તે ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે વાત કરીએ તો નલ સે જલમાં વધુ 2 આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। કરોડોનું જે કૌભાંડ છે તેને અંતર્ગત વડોદરા સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। ત્યારબાદ જે લોકો છે તેઓને એક બાદ એક ધરપકડ કરવાનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો હતો। તત્કાલીન વાસ્મો યુનિટ મેનેજર તેમજ કર્મચારીઓ વિરુદ્ધ પણ તેમાં ફરિયાદ છે તે નોંધાઈ હતી। અને ખાસ કરીને જો વાત કરીએ તો 110 જેટલા જે કોન્ટ્રાક્ટરો છે તેઓને પણ હાલ એક બાદ એક ધરપકડ કરવાનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા વખતપુર ગામના સરપંચ નિખિલ પટેલ તેમજ સરપંચ દ્વારા પાણી સમિતિના ખાતામાંથી 4 લાખ રૂપિયા ઉપાડ્યા હતા અને તેનો પણ આરોપ તેના ઉપર લાગવામાં આવ્યો હતો, જેને લઈને પણ હાલ ગત રોજ ધરપકડ છે તે કરવામાં આવી છે। બકુલચંદ્ર પટેલ નામના જે કોન્ટ્રાક્ટર છે તેની પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।